દિવ્યા સાલવાણીને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવાની વાત સામે આવે છે તે દરમિયાન તત્કાલ ધોરણે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દિવ્યા સાલવાણીની ધરપકડ કરવામાં આવે છે। કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી સહિત 5 વિરુદ્ધ ફરિયાદ। દિવ્યા સાવલાણીની પોલીસે અત્યારે અટકાયત કરી છે। ખંડણી માંગવાના કેસમાં હજુ 3 આરોપી ફરાર છે। સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના 20 લાખના ખંડણી માંગવાના કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। કીર્તિ પટેલ સહિતના એ 5 આરોપીઓ જેમણે 20 લાખની ખંડણી માંગી હતી તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર। કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી સહિત 5 વિરુદ્ધ ફરિયાદ। ગઈકાલે કીર્તિ પટેલના કેસની અંદર જામીન મંજૂર થયા હતા। દિવ્યા સાવલાણીની પોલીસે અત્યારે અટકાયત કરી છે। દિવ્યા સાવલાણીએ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારે દિવ્યા સાવલાણી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી। આજે હોસ્પિટલમાંથી રજા મળતા જ તેમની પોલીસે અટકાયત કરી છે। ખંડણી માંગવાના કેસમાં હજુ 3 આરોપી ફરાર છે। છેલ્લા કેટલાય દિવસોથી એ કીર્તિ પટેલ ખૂબ ચર્ચામાં છે। તેમની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી। 3 અલગ અલગ ફરિયાદોમાં તેમની ધરપકડ થઈ, પરંતુ તેમાં જે ત્રીજી ફરિયાદ નોંધાઈ તેમાં 20 લાખની ખંડણી માંગવાના કેસની અંદર કીર્તિ પટેલની સાથે તેમના સાથી જે દિવ્યા સાલવાણી હતા અને એ સિવાયના 3 એટલે ટોટલ 5 આરોપીઓ સામે જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાંથી કીર્તિ પટેલની તો અટકાયત થઈ ગઈ અને આજે એ દિવ્યા સાવલાણીની પણ અટકાયત કરવામાં આવી છે। દિવ્યા સાવલાણીએ એ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને લઈને જ એ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ હતા, પરંતુ આજે જ તેમને એ તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવીને રજા આપતાની સાથે જ જૂનાગઢ પોલીસે દિવ્યા સાવલાણીની એ તાત્કાલિક અટકાયત કરી છે અને બાકીના 3 આરોપીઓ હજુ ફરાર છે તેમની પણ પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે। 20 લાખની ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપીઓમાં આ બંને કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, કીર્તિ પટેલ આમ તો ખૂબ જ વિવાદિત ચહેરો છે, તેમની ધરપકડ પણ થઈ। 3 અલગ અલગ ફરિયાદોમાં ત્રીજી જે ફરિયાદ હતી એ 20 લાખની ખંડણીના એ માગવાની ફરિયાદમાં આવે તેમના બીજા સાથીદાર દિવ્યા સાવલાણીની પણ અત્યારે જૂનાગઢ પોલીસે અટકાયત કરી છે। બિલકુલ ઉમંગ, અફઝલ સીડાની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે કીર્તિ પટેલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી અને ગઈકાલે જ તેને જામીન મંજૂર કરી દેવામાં આવ્યા। જોકે હવે અફઝલ સીડાની એ 20 લાખની ખંડણી માંગવાની ફરિયાદની અંદર કીર્તિ પટેલના તો જામીન મંજૂર થયા, પરંતુ તેની સામે દિવ્યા સાલવાણી નામની જે મહિલા કે જે જૂનાગઢની અંદર રહે છે તેની ધરપકડ કરવામાં આવી છે। 2 દિવસ પહેલાં દિવ્યા સાલવાણી નામની મહિલાએ પોતાને જાતનું જે પોતે જીવન ટૂંકાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો। જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરતાની સાથે જે દિવ્યા સાલવાણી નામની મહિલા જે છે કે જેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની અંદર આવતાની સાથે જ હવે દિવ્યા સાલવાણીને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવાની વાત સામે આવે છે તે દરમિયાન તત્કાલ ધોરણે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દિવ્યા સાલવાણીની ધરપકડ કરવામાં આવે છે। ધરપકડ કરતાની સાથે જ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવે છે। જો કે એક મહત્વપૂર્ણ વાત એવી પણ સામે આવી રહી છે કે આજના દિવસ દરમિયાન દિવ્યા સાલવાણીની ધરપકડ બાદ તેની પૂછપરછની અંદર આ કેસની અંદર અફઝલ સીડાએ લખાવેલા 5 શખ્સોના નામમાંથી 3 વ્યક્તિઓ જે હજી ફરાર છે એ 3 કોણ છે, ક્યાં છે, શું છે તેને લઈને તપાસની શરૂઆત કરવામાં આવશે અને એ તપાસની શરૂઆતની સાથે સાથે કીર્તિ પટેલનો આ કેસની અંદર શું કંઈ મહત્વનો રોલ છે, કેમ કે આજે કીર્તિ પટેલને એ ભવનાથ પોલીસ મથકે હાજર થવા માટેનું ફરમાન જે છે તે આપવામાં આવ્યું છે। ભલે કીર્તિ પટેલને 20 લાખના ખંડણીના ગુનાની અંદર જામીન મંજૂર કરવામાં આવ્યા હોય, પરંતુ અન્ય એક ગુનાની અંદર તેમને હાજર થવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે। જો કે 7 દિવસના સમયગાળા દરમિયાન કીર્તિ પટેલની સામે ભવનાથ પોલીસ મથકની અંદર 2 અને જૂનાગઢ તાલુકા પોલીસ મથકે 1 મળીને કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે। આ તમામ ફરિયાદોના આધારે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવશે અને જો અફઝલ સીડા કેસની અંદર દિવ્યા સાલવાણીની પૂછપરછ અને અન્ય 3 શખ્સોની અટકાયત બાદ તેમની પણ પૂછપરછની અંદર જો કીર્તિ પટેલને લઈને મહત્વના પુરાવા હાથ લાગે છે તો જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તેમની જામીન અરજી રદ કરવાને સંદર્ભે કોર્ટની અંદર અરજી કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોવાનું રહેશે કે દિવ્યા સાલવાણી આ કેસની અંદર શું ખુલાસાઓ કરે છે અને સાથે જ આ કેસની અંદર અન્ય 3 શખ્સોની અટકાયત ક્યારે કરવામાં આવે છે
તેના પર સૌ કોઈની નજર રહેલી છે ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ. તો વિવાદિત કીર્તિ પટેલના સાથીદાર દિવ્યા સાવલાણીની અત્યારે જુનાગઢ પોલીસે અટકાયત કરી લીધી છે અને કદાચ આજ કા કાલે એને કોર્ટમાં રજૂ કરવામાં પણ આવશે. કીર્તિ પટેલને જરૂરથી ગઈકાલના આ જ કેસની અંદર જામીન મળ્યા છે, પરંતુ આજે એ ભવનાથમાં થયેલી બબાલ અને સાથે સાથે બજરંગદાસ બાપુએ જે ફરિયાદ નોંધાવી હતી, આ બંને ફરિયાદોમાં કીર્તિ પટેલને કોર્ટની અંદર હાજર રહેવાનું ફરમાન ગઈકાલે જ આપી દેવામાં આવ્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક હવે કીર્તિ પટેલની સાથે સાથે તેમના સાથીદાર દિવ્યા સાવલાણી અને અન્ય 3 આરોપીઓ એમ ટોટલ 5 આરોપીઓની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે.